છેતરભાઈ વસાવાએ શું કીધેલું છે તે આ વિડીયોમાં જોયું. આપણા આદિવાસી સમાજ માટે છેતરભાઈ વસાવા કેટલા કંઈક કરતા રહે છે. આજે અમે પોલીસ અધિક્ષક શ્રી નર્મદા ખાતે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. પોલીસનું કામ, પોલીસની ડ્યુટી માત્ર શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં 20થી 25 જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે, કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય, કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય, કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય, એવા લોકોને, નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકારવામાં આવે છે, દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે, જેની સામેનો અમારો વિરોધ છે. ત્યારે અમે એસપીશ્રીને રજૂઆત કરી છે, આ અટકવું જોઈએ. હા, તમે હેલ્મેટવાળા પર ડ્રાઈવ કરો, તમે દારૂવાળા પર ડ્રાઈવ કરો, એમાં અમારો પણ સહકાર રહેશે. પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે, દારૂના ઠેકાઓ ચાલે છે, અહીંયા આંકડા જુગારના ધંધાઓ ચાલે છે, અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે, માટીના માફિયાઓ. 3 દિવસ પહેલાં ઉમરવાના લોકોએ 4 ટ્રક એક પોકલેન પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી. એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે. એટલે ડરાવવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે, એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે. અમે અંદર બેઠા, અમે કીધું મીડિયાને પણ સાથે લો, પણ પોલીસ અધિક્ષકે કીધું કે મીડિયાને અમે બાઇટ આપી દઈશું. ત્યારે એસપી સાહેબ જો દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા, એ રજૂઆતો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે. જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યામોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે. તો અમે કરીશું. દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે, કરીશું. પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી. શું આશ્વાસન મળ્યું? એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે, અમે સૂચના આપીએ છીએ, પણ ફરી જો આવી રીતના જ હેરાનગતિ અને કરોડોના દંડ અને તોડો કરવામાં આવે છે, જો ચાલતું રહેશે તો મજબૂરન અમને, આજે તો અમે આવ્યા છે 1500-2000 લોકો, પણ મજબૂરન અમને હજારોની સંખ્યામાં મોટું આંદોલનનું આહવાન કરવું પડશે અને અમે એ કરીશું જો આમાં સુધારો નહીં થાય તો. આશ્વાસન પર કેટલો વિશ્વાસ તમને? જી સાહેબે આશ્વાસન આપ્યું છે, કેટલો વિશ્વાસ? પોલીસ અધિક્ષક છે, એમની પોલીસ જે કૃત્ય કરે છે એમને અમે ધ્યાન દોર્યું છે. બુટલેગરો પર ડ્રાઈવ કરો તે કરતા નથી, આંકડા જુગાર પર ડ્રાઈવ નથી કરતા. અહીંયા ભૂમાફિયા, જમીન માફિયાઓ સાથે મળીને સોદાઓ કરે છે પોલીસ. જમીનોના જે વિવાદો થાય એમાં બેસીને એનો રસ્તો કાઢી આપે છે પોલીસ. પોલીસનું કામ એ થોડું છે. સલામતી આપો, સુરક્ષા આપો અને જનતાનો વિશ્વાસ જીતો, તો જ જનતાનો વિશ્વાસ જીતાશે. પણ અહીં તો 60% પ્રજા પોલીસથી ડરે છે. આવો ડર ઊભો કર્યો છે, જેની સામે આવનારા દિવસોમાં જો સુધારો ન થયા નર્મદા પોલીસ સામે, તો અમે ઉગ્ર આંદોલન કરીશું. એ આંદોલન આવનારા દિવસોમાં કાં તો દેવમોગરા કરીશું, કાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમારે કરવા મજબૂર થશે. સાહેબ, બીજી વાત છે કે તમે એક આક્ષેપ કર્યો છે કેટલાક પોલીસ અધિકારીઓ કરોડ રૂપિયા બનાવે છે, તેનું નામ આપો. પોલીસ 2 પ્રકારની હોય છે. એક પોલીસ ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે, પણ અમુક 20% લોકો એવા છે પોલીસમાં, પગાર સરકારનો લે છે અને જમીનોના દલાલો સાથે બેસીને એનું રસ્તો કાઢી આપે, લીજોનું કામ અટકેલું હોય તે કરી આપે, માટી ખોદાવાનું કામ કરે, બુટલેગરો સાથે સેક્શન બાંધે. તમને વાત કરું, ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં. તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે. અમે કહીએ છીએ ડ્રાઈવ કરો, બુટલેગરોથી શરૂઆત કરી, અમે પણ આવીશું. તમારે ચેકપોસ્ટ બનાવવાની છે તો બોર્ડર પર બનાવો ને. નર્મદા જિલ્લામાં જ્યાં પ્રવેશ છે, તમારે ગ્રામ્ય વિસ્તારમાં ચેકપોસ્ટો બનાવવાની શું જરૂર છે? એટલે અમે એસપી સાહેબને ધ્યાન દોર્યું છે. જો નિર્ણય નહીં આવશે તો ચોક્કસ અમે દિન 10 પછી મોટું આંદોલન કેવડિયા ખાતે કાં તો દેવમોગરા ખાતે કરીશું. હા, આજે અમે જે સ્થળોની મુલાકાત લીધી, જે હાઈવાઓ, પોકલેનો ખોદકામ કર્યું અને એમણે જે છોડી મૂક્યા છે, એમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે. અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પર બંધ કરીશું. અને કેવડિયામાં એક ગોરા ગ્રામ પંચાયત પર પોલીસને સાથે રાખીને દબાણ કરીને એક ઠરાવ કરવામાં આવ્યો છે ત્યાં એક પ્રોજેક્ટ લાવવા માટે, એની સામે પણ આજે અમે વિરોધ નોંધાવ્યો છે. આવનારા દિવસોમાં એ બાબતે પણ અમે આગળ વધીશું. ઓકે.